નમસ્કાર વહાલા મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે જોઈશું ધોરણ 6 ગણિત પ્રકાશ, જેમાં પ્રકરણ 2 માં પેજ નંબર 15 ઉપર આવેલા વિચારો અને શોધોના 1 થી 6 દાખલાઓનો અભ્યાસ કરીશું. તો ચાલો જોઈએ. પ્રકરણનું નામ છે રેખાઓ અને ખૂણાઓ. તો વિચારો અને શોધો જે પેજ નંબર 15 ઉપર આવેલા છે તેમાં છે કે રિહાને કાગળના એક ટુકડા પર એક બિંદુ દર્શાવ્યું. આ બિંદુમાંથી પસાર થતી કેટલી રેખાઓ તે દોરી શકે. અને શીતલે કાગળના એક ટુકડા પર 2 બિંદુઓ દર્શાવ્યા. તે આ બંને બિંદુમાંથી પસાર થતી કેટલી જુદી જુદી રેખાઓ દોરી શકે. તો શું તમે રિહાન અને શીતલને તેમના જવાબો શોધવામાં મદદ કરી શકો છો? તો હા, કેમ કે રિહાને એક બિંદુ દર્શાવી છે અને તેમાંથી કેટલી રેખાઓ પસાર થાય એ આપણે નક્કી કરવાનું છે. અને શીતલે 2 બિંદુ ટપકાવ્યા છે અને તેમાંથી કેટલી રેખાઓ પસાર થાય તે આપણે દર્શાવવાનું છે. તો પહેલાં આપણે એક બિંદુ દર્શાવીએ અને તેમાંથી પસાર થતી રેખાઓ દોરીએ. તો અહીંયા અસંખ્ય રેખાઓ આપણે પસાર કરી શકીએ છીએ. એટલે કે એક બિંદુ હોય તો એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થઈ શકે છે. તો અહીંયા જે રિહાન છે તો તેનો જવાબ આવશે અસંખ્ય રેખાઓ પસાર થઈ શકે. તો કેટલી રેખાઓ દોરી શકાય? અસંખ્ય રેખાઓ દોરી શકાય. જ્યારે શીતલે કાગળ પર જે 2 બિંદુઓ ટપકાવ્યા છે તો 2 બિંદુઓમાંથી માત્ર એક જ રેખા પસાર થશે. તો અહીંયા જવાબ આવશે શીતલનું માત્ર એક અને રિહાનનું આવશે અસંખ્ય રેખાઓ પસાર થઈ શકે. હવે આપણે દાખલા નંબર 2 જોઈશું. વિચારો અને શોધો જે પેજ નંબર 15 પર આવેલા છે. તો આકૃતિ 2.4માં રેખાખંડના નામ આપો. દર્શાવેલા 5 બિંદુઓમાંથી કયા 2 બિંદુઓ ફક્ત એક જ રેખાખંડ પર છે? કયા બિંદુઓ 2 રેખાખંડ પર છે? તો મિત્રો, અહીંયા આકૃતિ જે દોરેલી છે તો એ આકૃતિમાં રેખાખંડ LM, રેખાખંડ AML, રેખાખંડ MP, રેખાખંડ PM, રેખાખંડ PQ, રેખાખંડ QP, રેખાખંડ QR અને રેખાખંડ RQ એમ આપણે અહીંયા 1, 2, 3 અને 4 રેખાખંડો દર્શાવ્યા છે. તેને અલગ અલગ રીતે દર્શાવી શકીએ. રેખાખંડ LMને ML વડે પણ દર્શાવી શકીએ, MPને PM વડે, PQને QP વડે અને QRને RQ વડે દર્શાવી શકીએ. હવે પ્રશ્ન એ છે કે કયા 2 બિંદુઓ ફક્ત એક જ રેખાખંડ પર છે? તો અહીંયા એક જ રેખાખંડ પર આવેલા એવા 2 જે ટોચના જે બિંદુઓ છે તે બિંદુ L અને બિંદુ R જે ટોચ ઉપર આવેલા છે તે ફક્ત એક જ રેખાખંડ પર છે. અને બીજો પ્રશ્ન છે કે કયા બિંદુઓ 2 રેખાખંડ પર છે? તો અહીંયા બિંદુ M, P અને Q. બિંદુ M, P અને Q આ બંને રેખાખંડો પર આવેલા છે. તો આ રીતે આપણે તેને દર્શાવી શકીએ. તો એ મિત્રો રેખાખંડની ચોક્કસ માપવાળી આકૃતિ હતી. હવે આકૃતિ આપણે આગળ જોઈએ. તો 2.5માં દર્શાવેલ કિરણો નામ આપો. શું આ T આ દરેક કિરણનું ઉદ્ભવ બિંદુ છે? તો અહીંયા આવશે જવાબ હા. તો અહીંયા જે એક આકૃતિ દર્શાવેલી છે એમાં 2 કિરણો છે, એક બિંદુમાંથી પસાર થાય છે. તો કિરણ TA, કિરણ TB અને કિરણ TN. કિરણ TA કહી શકાય, કિરણ TB પણ કહી શકાય અને કિરણ TN પણ કહી શકાય. તો આપણે આ જે 2 કિરણો છે એને આપણે 3 રીતે લખી શકીએ. બંને કિરણોનું જે ઉદ્ભવ બિંદુ છે એ T છે. તો ઉદ્ભવ બિંદુ શું છે? દરેક કિરણનું ઉદ્ભવ બિંદુ શું છે? તો દરેક કિરણનું ઉદ્ભવ બિંદુ અહીંયા છે T. તો અહીંયા 2 પ્રશ્નો પૂછેલા હતા કે કિરણો નામ આપો. તો એ કિરણોનું નામ TA અને મુખ્ય 2 કિરણો છે TA અને TB અને TN વડે પણ દર્શાવી શકાય. અને દરેક કિરણનું ઉદ્ભવ બિંદુ શું છે? તો બંને કિરણનું ઉદ્ભવ બિંદુ એક જ છે જે T છે. T એ બંને કિરણોનું ઉદ્ભવ બિંદુ છે.
ચોથા નંબરનો છે કે નીચેના દરેકને દર્શાવવા માટે કાચી આકૃતિ દોરો અને યોગ્ય નામાંકન કરો. તો રેખા ઓપી અને રેખા ઓક્યુ બિંદુ ઓ પર મળે છે. તો મિત્રો અહીંયા બંને રેખાઓ છે તે ઓ બિંદુ પર મળે છે, એટલે કે ઓમાંથી પસાર થતી બંને રેખાઓ હશે. તો એ આપણે રેખા ઓપી અને રેખા ઓક્યુ બંને રેખાઓને નામ આપી શકીએ. વચ્ચે સેન્ટરમાં આપણે ઓ નામ આપીએ. તો અહીંયા જે બે રેખાઓ છે, એક રેખા છે ઓપી, રેખા ઓપી, અને જે બીજી રેખા છે તે ઓક્યુ વડે દર્શાવી શકીએ. તો મિત્રો અહીંયા આપણે ફક્ત આકૃતિ દોરવાની હતી કે રેખાઓ ઓપી અને રેખા ઓક્યુ બિંદુ PO પર મળે છે. હવે બી છે કે કિરણ XY અને રેખા PQ બિંદુ એમમાં છેદે છે. તો આ પણ આ રીતે આકૃતિ દર્શાવી શકાય. તો એક રેખા અને એક છે કિરણ. તો પહેલાં આપણે રેખા PQ દોરીએ અને બીજું એક એમાંથી પસાર થતું એમ બિંદુમાંથી પસાર થતું એક કિરણ XY દોરીએ. કિરણ XY એક છેડેથી વળી જે આકૃતિ છે તે કિરણ હશે. તો એ કિરણ XY જે એમ બિંદુમાંથી પસાર થાય છે, અને જે રેખા જે PQ છે, રેખા જે PQ એ પણ એમ બિંદુમાંથી પસાર થાય છે. તો એ કિરણ XY અને રેખા PQ બિંદુ એમમાં છેદે છે. તો બંને એક કિરણ અને રેખા બંને એમમાં છેદે છે. હવે પછી જોઈશું કે રેખા એલ પર બિંદુઓ E અને F આવેલા છે, પરંતુ બિંદુ D તેના પર આવેલું નથી. તો મિત્રો એક આ રેખા આપણે એલ દોરીશું, જેને એલ વડે દર્શાવીશું, બે તીરવાળી આકૃતિ. તો એને આપણે રેખા એલ વડે દર્શાવીશું. તેના ઉપર E અને F બિંદુ આવેલા છે. E અને F બિંદુઓ આવેલા છે, અને એક બિંદુ જે D છે તેના પર આવેલું નથી. તો એ D એક બહારનું બિંદુ હશે. આપણે તેને તે રીતે દર્શાવી શકીએ. આગળ છે કે બિંદુ P રેખાખંડ AB પર આવેલું છે. તો અહીંયા આપણે એક રેખાખંડ દોરીશું AB, જેને નામ આપીશું AB. જે રેખાખંડ પર બિંદુ P આવેલું છે, તો વચ્ચે આપણે એક સેન્ટરમાં ગમે તે જગ્યાએ એક બિંદુ P ટપકાવી શકીએ. તો રેખાખંડ પર જ આવેલું છે, એટલે રેખાખંડ પર જ દર્શાવવાનું છે. તો રેખાખંડ AB પર P બિંદુ આવેલું છે. તો આપણે એને આ રીતે દર્શાવી શકીએ. હવે આગળ જોઈશું આકૃતિ 2.6 પરથી નામ આપો. તો પાંચ બિંદુઓ નામ આપીએ. તો આપણે D, બિંદુ E, બિંદુ O, બિંદુ B, બિંદુ C. તો આ પાંચ બિંદુઓને આપણે નામ આપી શકીએ. તો D, બિંદુ D, બિંદુ E, બિંદુ O, પછી બિંદુ C અને બિંદુ B. આ રીતે પાંચ બિંદુ આપણે દર્શાવી શકીએ. એને આપણે સમજવું હોય તો બિંદુ D, બિંદુ E, બિંદુ O, બિંદુ C અને બિંદુ B વડે દર્શાવી શકીએ. હવે બીજો પ્રશ્ન છે એમાં બી કે એક રેખા ગમે તે દર્શાવવાની, પણ મિત્રો અહીંયા આપણે રેખા DB, પછી રેખા DE, રેખા DO, એ રીતે ડીને બી સાથે, ડીને E સાથે અને ડીને O સાથે રેખાઓ દર્શાવી શકીએ. તેવી જ રીતે રેખા EB અને રેખા OB પણ દર્શાવી શકાય. રેખા EB અને રેખા OB આમાં અહીંયા એક કરતાં આપણે વધુ રેખાઓ દર્શાવી છે સમજવા માટે.
આગળ સી છે કે 4 કિરણ, એટલે કે રે, ઇંગ્લિશમાં તેને રે કહે છે, તો 4 કિરણો દર્શાવવાના છે. તો મિત્રો અહીંયા જે ઉદ્ભવ બિંદુ હોય ત્યાંથી શરૂ થતું હોય ને એક છેડે તીર હોય એટલે એ કિરણ વડે દર્શાવી શકાય. તો પહેલું કિરણ OC, પછી કિરણ OB, પછી કિરણ EB, કિરણ EB અને કિરણ OB. એમ કુલ આપણે 4 કિરણો દર્શાવી શકીએ. તો આ પણ બિલકુલ સરળ પ્રશ્ન હતો કે 4 કિરણો દર્શાવવાના હતા. હવે છેલ્લો પ્રશ્ન એમાં છે કે 5 રેખાખંડ દર્શાવો. તો આપણે રેખાખંડો પણ 5 કરતાં વધુ દર્શાવી શકીએ તેમ છે. રેખાખંડ DO છે, રેખાખંડ EO, રેખાખંડ OB, રેખાખંડ DE, રેખાખંડ EB, રેખાખંડ DB. એ રીતે આપણે રેખાખંડ દર્શાવી શકીએ. રેખાખંડ EO, રેખાખંડ OB, રેખાખંડ DE, રેખાખંડ EB અને રેખાખંડ DB. રેખાખંડ DB. એ રીતે આપણે રેખાખંડો દર્શાવી શકીએ. તો મિત્રો અહીંયા આપણે ફક્ત રેખાખંડો દર્શાવવાના હતા. જે આકૃતિમાં તમે જોઈ અને રેખાખંડો દર્શાવી શકો છો. DE હતું. તો આ રીતે આપણે 5 રેખાખંડો દર્શાવી શકીએ. અને વિચારો અને સમજોનો હવે આપણે અહીંયા છેલ્લો 6થા નંબરનો પ્રશ્ન જોઈશું, જેમાં E અને B છે. તો અહીં એક કિરણ O એ છે તે ઓથી શરૂ થાય છે અને બિંદુ એમાંથી પસાર થાય છે, તે બિંદુ બીમાંથી પણ પસાર થાય છે. શું તમે તેને કિરણ OB તરીકે પણ નામ આપી શકો છો? શા માટે? તો હા, કિરણને OB અને કિરણ OA પણ કહી શકાય. કેમ કે કારણ કે બંને કિરણોનું ઉદ્ભવ બિંદુ O સમાન છે. બંને કિરણોનું ઉદ્ભવ બિંદુ એક જ છે અને જે છે O. અને બંને એક જ દિશામાં આગળ વધે છે. બંને એક જ દિશામાં આગળ વધે છે. એટલે કે કિરણ OA ને કિરણ OB એક જ કિરણ દર્શાવે છે. કિરણ OA અને કિરણ OB એક જ કિરણ દર્શાવે છે. તો મિત્રો અહીંયા જે કિરણ આપેલું છે તેનું ઉદ્ભવ બિંદુ એક જ છે O. તો એને આપણે કિરણ OA પણ કહી શકીએ અને કિરણ OB પણ કહી શકીએ. કિરણ OA અને કિરણ OB આપણે એને કહી શકીએ. પણ કિરણ B અને કિરણ AO કહી શકાશે નહીં, કેમ કે અહીંયા ઉદ્ભવ બિંદુ મહત્વનું છે. હવે આપણે B જોઈશું. તો શું આપણે કિરણ OA ને કિરણ AO તરીકે લખી શકીએ? શા માટે? તો એ જવાબ આવશે ના. શા માટે એટલે કે આપણે એને સમજાવવું પડશે. તો બિંદુ O છે, બિંદુ O છે, કિરણ OA નું ઉદ્ભવ બિંદુ O છે. કિરણ OA
નું ઉદ્ભવ બિંદુ ઓ છે અને તે એની દિશામાં જાય છે અને તે એની દિશામાં જાય છે. જ્યારે કિરણ એઓ નું ઉદ્ભવ બિંદુ એ થઈ જાય તો કિરણ એઓનું ઉદ્ભવ બિંદુ એ થઈ જાય તો એ થઈ જાય તો તે ઓ દિશામાં જાય, જે બીજી બાજુ તીર નથી. બીજી બાજુ તીર નથી. કિરણમાં ઉદ્ભવ બિંદુનું સ્થાન હંમેશા પહેલાં લખાય છે. આપણે આગળ લખીશું. કિરણમાં ઉદ્ભવ બિંદુનું સ્થાન હંમેશા પહેલાં લખાય છે. સ્થાન હંમેશા પહેલાં લખાય છે અને તે બંને અલગ કિરણો છે. તો OB અને OA કિરણો OB અને કિરણ OA કહી શકાય, પણ કિરણ OA ને કિરણ AO કહી શકાય નહીં. તો મિત્રો, તમને અહીંયા વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અવનવા સોલ્યુશન તમને મળતા રહેશે. તો ધોરણ 6નું જે ગણિતનું જે પુસ્તક જે નવું છે, તેના દરેક પુસ્તકના સોલ્યુશન મેળવવા માટે અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો. કેમ કે સબસ્ક્રાઈબ કરવા માટે કોઈ પૈસા નથી થતા. તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.